નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો। અમદાવાદ શહેરમાં ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ એક્શનમાં આવી છે। સોલા હાઈકોર્ટ પોલીસે ગેરકાયદેસર હથિયાર સામે મોટી કાર્યવાહી કરતા એક શખ્સને દેશી બનાવટી પિસ્તોલ તેમજ જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે। ચાંદલોડિયા રેલવે યાર્ડ નજીક પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું। તેમની સાથેના કોન્સ્ટેબલ જે છે એમને બાતમી હકીકત મળેલી હતી કે એક ઈસમ જે છે મૂળ મધ્યપ્રદેશનો છે અને અહીંયા કલર કામ લોકલ કરે છે અને એના પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે પિસ્તોલ જેવું હથિયાર રાખી અને અહીંયા નીકળનાર છે પોતાના મોટરસાઇકલમાં। એ બાતમી હકીકતને આધારે બે પંચોને બોલાવી અને સ્થાનિક જગ્યા ઉપર વોચમાં હતા। દરમિયાનમાં બાતમીવાળા જે ઈસમ જે છે એ પોતાનું મોટરસાઇકલ ઉપર આવતા તેમને અટકાવી અને તેમની ઝડપી તપાસ કરતા એના નેફામાંથી એક પિસ્તોલ જે હતું સિલ્વર કલરનું લોખંડનું એ પિસ્તોલ જેવું હથિયાર મળી આવેલું હતું। અને અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીઓના મોત મામલે મહત્વની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। 2.5 મહિનાની રાહા અને 3 વર્ષની બિસ્ટીના વિસેરા સેમ્પલનો FSL રિપોર્ટ આવી ગયો છે। રિપોર્ટ પેનલ ડોક્ટરને સોંપાયો છે। હવે ફાઇનલ કોઝ ઓફ ડેથ જાહેર થયા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। સમગ્ર મામલે પોલીસ અને આરોગ્ય તંત્ર નજર રાખી રહ્યા છે। મૃતકના ડેડ બોડીમાંથી જે કોઈ સેમ્પલો જોતા હોય છે તે સેમ્પલો તેઓના ડાયગ્નોસિસ માટે એમને જરૂરી હોય છે કે એના ફૂડ પેટની અંદરથી શું ફૂડ એને લીધું હતું, ફૂડની અંદર શેની હાજરી મળી આવે છે, એના ટૂથ્સમાં શેની હાજરી મળી આવે છે, એના બ્લડ અને ત્વચામાં શેની હાજરી મળી આવે છે। આ બધી બાબતોની ક્વેરી માટે તેઓ FSL ખાતે મોકલતા હોય છે। FSL રિપોર્ટ આવ્યા બાદ PM કરનાર ડોક્ટર જ એનું કોઝ ઓફ ડેથ આપી શકે છે। કોઝ ઓફ ડેથની વિગત FSL દ્વારા આપવામાં આવતી નથી। FSL રિપોર્ટ કોઝ ઓફ ડેથ માટેનો એક આધાર હોય છે જે પેનલ કરનાર ડોક્ટર એ બાબતે એને ધ્યાને લઈ અને ત્યારબાદ એના પેનલ PMની અંદર જે કોઈ એને હકીકત જણાય છે તે હકીકત આધારે કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આપે। ગાંધીનગરના માધવગઢની સરકારી શાળામાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનાએ ગંભીર વળાંક લીધો છે। ઘટનામાં બાળકનું મોત થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મૃતક બાળકના પરિવારજનોએ સ્પષ્ટ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી આ મામલે પોલીસ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારાશે નહીં। મારો સમાજ બેઠે છે, મારા છોકરાની ડેડ બોડી હું લેવાનો નહીં અને પોલીસ મને FIR ફાડી અને ગુનેગાર સજા કરે। જે દિવાલ તોડી તે જર્જરિત હતી। ગામના બાળકો ત્યાં રમતા હતા। એમાં એક રાઠોડ રઘુનંદનસિંહ સૂર્યસિંહ જે ઠાકોર સમાજનો એક દીકરો હતો જેની ઉંમર 11 વર્ષ હતી। રમતા રમતા જે દિવાલ તૂટી પડી એના ઉપર તૂટી અને ગઈકાલે સાંજે એનું મૃત્યુ થયું। અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રાફિક વિભાગે મોટી રાહત આપતી કામગીરી હાથ ધરી છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અનેક જંકશનો પર ટ્રાફિક DCPની દેખરેખ હેઠળ નવી ડિઝાઇન અને ટ્રાફિક મેનેજમેન્ટથી ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો થયો છે। વિવિધ વિસ્તારોમાં હવે વાહન ચાલકોને સરળ અવરજવર મળી રહે છે। જે જંકશનો પર ટ્રાફિક જામ સમસ્યાને કેવી રીતે નિરાકરણ લાવી શકાય એ માટે અમે સતત એના પર વિચાર્યું અને વિચાર્યા બાદ અમે આજની તારીખે પીરાણા જંકશન, કોજી જંકશન, નારોલ જંકશન, કમોડ, હાથીજણ, ત્યારબાદ નિકોલ છે, ગરીબનગર 4 રસ્તા છે, હીરાવાડી છે, ઇન્દિરા બ્રિજ સર્કલ છે, ભાટ સર્કલ છે, નાના ચિલોડા છે, આ તમામ જંકશનો જે છે એને ડિઝાઇનમાં ફેરફાર કરી અને ત્યાં એ પ્રકારની વ્યવસ્થા કરેલી છે કે જેના કારણે આજની તારીખમાં તમને ટ્રાફિક ખાસ કરીને જોવા મળશે નહીં અને હશે તો પણ તમને ચાલતો ટ્રાફિક જોવા મળશે। અમદાવાદ શહેરમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી વાહન ચલાવતા લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। વન નેશન વન ચલણ અને વાયરલેસ ઓન કેમેરા એપથી જનરેટ થતા ઈ-મેમોને લઈને
મળેલી ફરિયાદમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અનેક વાહન ચાલકોએ જણાવ્યું કે ચલણ તેમના વાહનનું નથી, જ્યારે તપાસ કરતા શહેરમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ ધરાવતા વાહનો ફરતા હોવાનો પર્દાફાશ થયો છે. અત્યાર સુધીમાં આવા 24 વાહનો ટ્રાફિક પોલીસના ધ્યાન પર આવ્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે. આ જ્યારે અમે જનરેટ કર્યા ત્યારે ઘણા જે વાહન ચાલકો છે એમને અરજીઓ કરેલી હતી કે ભાઈ આ અમારું વાહન નથી, આ કોઈ બીજું વાહન છે. અને એના પરથી અમને અંદાજ આવ્યો કે ઘણા વાહન ચાલકો જે છે એ ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાડી અને પોતાનું વાહન ડ્રાઈવ કરી રહેવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં અમારી સામે કુલ 24 જેટલા વાહનો જે છે એ ધ્યાને આવેલા છે અને આ પ્રકારના જે વાહનો છે એની અમે શોધખોળ કરી રહ્યા છે. અને જે પણ વાહન ચાલકો આ પ્રકારની ખોટી નંબર પ્લેટ લગાવી અને વાહન ચલાવતા હશે તેના વિરુદ્ધમાં BNSની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે અને તેઓના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ કડક શિસ્તનો સંદેશ આપ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડાએ વિરમગામ, બારેજા અને સાણંદ વિસ્તારમાં કુલ 7 કાર્યકર્તાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદના અમરાઈવાડી વોર્ડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. અમરાઈવાડી વિસ્તારમાં વિવિધ પક્ષો દ્વારા પ્રચાર અને પ્રસાર તેજ કરવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ વિસ્તારમાં પીવાના ચોખ્ખા પાણીની ગંભીર સમસ્યા સામે આવી રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નિયમિત અને સ્વચ્છ પાણીની પૂરતી સુવિધા મળતી નથી, જેના કારણે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુંગલ ફૂંકાઈ ચૂક્યું છે. તમામ રાજકીય પક્ષો છે તેઓ પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે. લોકોને રીઝવવા માટે અવનવા જે વાયદાઓ છે તે આપવામાં આવી રહ્યા છે. અમરાઈવાડી વોર્ડની જનતા શું કહી રહી છે, કેટલા પ્રશ્નો તેમને, કેટલી સમસ્યાઓથી હજુ પણ તેઓ ભોગવી રહ્યા છે. બેન, કેટલી સમસ્યા છે હજુ? मेन चीज़ तो पहले गंदा पानी आता है, यहाँ गटर का पानी पी नहीं सकते हैं, बाहर से पानी मंगाना पड़ता है पीने के लिए. જે લોકો નેતાઓ અત્યારે આવે છે, પછી કોઈ નેતાઓ દેખાય છે ખરા? કશું નહીં, પછી આવતી સાલ 5 વર્ષ પછી 5 વર્ષ પછી આવશે. આજો અમને વોટ, આવો તમને વોટ આલું છે. આવો. એટલે કેવા નેતા હોવા જોઈએ? આમ નેતા એવા ભાઈ હું બોલીશ તો પાછી નકામી રીસ ચડશે. રહેવા દે, લોકોનું કામ કરે એવા જોઈએ. હા, આ તો એક દિવસ આવી અમને વોટ આલજો હો, કે અમને વોટ પછી 5 વર્ષે આવશે, એવા હોવા જોઈએ. જગદીશભાઈ સિવાય બીજા જે કોર્પોરેટર હતા એમને જોયા હતા ક્યારે? આયા હતા ને તે દિવસ 2-3 વખત આયા. झाड़ू वाले आए थे. ઝાડુ મેં કીધું પહેલા સોસાયટીમાં ઝાડુ માર, પછી અમે વોટ આલીશું. ચાલ કાકા, કેટલી સમસ્યાઓ હજુ પણ એમની એમ છે? અમે જગદીશભાઈ સિવાય બીજા કોઈને તો ઓળખતા જ નથી. ભાજપમાં કોણ છે, આપમાં કોણ છે, ઓળખતા જ નહીં. જગદીશભાઈ અમારા છે આ વોર્ડના, એ દરેક જગદીશભાઈ કામ કરે છે? કામ કરતા હોય તો જ આવતા હોય ને, એમને થોડી આવતા હોય. અમારા કામ કરે છે એટલા આવે છે એટલા નહીં, દરેકના પ્રસંગમાં પણ ઊભા રહે છે. બીજા નેતાઓ કોઈ જોવા આવે તો? ટ્યુશન ચાલે છે, ક્લાસીસ, દરેકના છોકરાઓ ત્યાં ભણેલા છે. અત્યારે તો એ છોકરાઓ મોટા થઈ ગયા, એમના લગ્નના બધા પ્રસંગમાં બી હાજરી આપે છે. કામ કરતા હોય તો જ આવતા હોય ને. અત્યારે જે બીજા સ્થાનિકો પણ છે, તમે શું કહેશો? અમરાઈવાડીમાં રહો છો, કેટલી સમસ્યા હજુ પણ એમની એમ છે? બેન, અમરાઈવાડી સમસ્યાઓની અંદર જ છે. અમરાઈવાડીમાં સમસ્યા નથી, સમસ્યા અમરાઈવાડી સમસ્યામાં છે. ઠેર ઠેર ઉભરાતી ગટરો, તમે વિઝ્યુઅલ લઈ લેજો બધાના બહાર નીકળશો એટલે. પછી પીવાનું દૂષિત પાણી. અમરાઈવાડીમાં જે વિકાસના નામે મીંડું છે, ત્યારે હવે જ્યારે હવેના જે નેતાઓ આવશે તેમની પાસેથી તેઓ વિકાસની આશા રાખી રહ્યા છે. સાથે સાથે જે કાયદાની વાત પણ કરી રહ્યા છે કે અહીંયા કાયદાનું પાલન પણ થવું જોઈએ, કારણ કે રાત્રે જે લોકો છે તે બહાર નથી નીકળી શકતા, ભયના ઓથાર નીચે તે જીવે છે. ત્યારે ગટર અને જે પાણીની સમસ્યા છે તેનું પણ નિરાકરણ થાય તેવી લોકો છે તે આશા રાખી રહ્યા છે. કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જન આક્રોશના દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગરના વડવા બી વોર્ડમાં વિસ્તારમાં ભાજપના ઉમેદવારોને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. કુંભારવાડા માઢિયા રોડ ખાતે
ભાનુબેન વાડી વિસ્તારમાં લોકોએ રોડ, ડ્રેનેજ અને પાણીની લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. હમણાં અમારા ભાજપ વાળા આવ્યા હતા પાર્ટી વાળા રોડ માટે ઓફર મૂક્યો એને. આ છેલ્લા 3 વર્ષથી હેરાન થયા છીએ. આજે 6 થી 7 લાઈનમાં રોડ બની ગયેલો છે અમારે, પણ અમારે એક જ લાઈનમાં તકલીફ છે કે કાંઈ રોડમાં કાંઈ ધ્યાન આપતા નથી કાંઈ. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મનપા તંત્ર પર વિકાસના નામે અનાવશ્યક ખર્ચ અને સારા આરસીસી રોડ તોડવાનો આક્ષેપ લાગી રહ્યો છે. મોક્ષ મંદિર નજીક રોડ તોડી લાઇન કામથી લોકોની મુશ્કેલી વધી છે. મધ્યમ વર્ગ વસાહત હોવા છતાં સુવિધા છીનવાઈ રહી હોવાનું કહેવામાં આવે છે. સ્થાનિકોએ તાત્કાલિક રોડ પુનઃનિર્માણની માંગ પણ ઉઠાવી છે. જ્યાં જુઓ ત્યાં આખા ભાવનગરમાં આ લોકો નવો રોડ બનાવે છે. 6 મહિના 12 મહિના થાય એટલે ફરી વખત એને ખોદી અને નવા સરથી નવા કોન્ટ્રાક્ટરોને આપી દે છે. એટલે આનો આપવાનું કારણ એ જ છે, રોડ તો સારો જ હોય છે અને ઘણી વખત નથી પણ હોતા, પણ કોન્ટ્રાક્ટર માલેતદાર કેમ બને, પૈસાદાર કેમ બને અને પોતાને તે પોતે એનામાંથી કંઈક લાભ મળતો હોય 20% 25% કે જે કાંઈ મળતો હોય. આ મૂળ સરકારનો હેતુ આ છે. અત્યારે તો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમને ખ્યાલ છે કે 26 તારીખે ચૂંટણી છે અને આચારસંહિતાનો ભંગ પણ આ કહેવાય. જેમ કે અત્યારે ખોદવાનું કામ ચાલુ છે, જોઈ રહ્યા છો. અત્યારે કોઈ પણ કામ સરકારી બનતા નથી, તો પણ આ ઓચિંતાના કેમ એકાએક બનાવવામાં આવી રહ્યા છે. શું અહીંયા હાર ભાળી ગયા છે? ખબર પડી જશે કે અહીંયા ભ્રષ્ટાચાર થશે, એની માટે થઈને આ તાબડતોબમાં લાઈનો નાખવામાં આવે છે એવું અમને લોકોને લાગી રહ્યું છે. આ નવો રોડ ખોદી નાખ્યો છે. હવે આ ખોદકામ દર 4-6 મહિને અમે તો જોતા જ આવીએ છીએ. દર 4-6 મહિને કંઈક ને કંઈક ખોદકામ થયા રાખે છે. ખોદકામ વારા ઘરે કરવાની જરૂર શું પડે છે? એક વખત રસ્તો થયા પછી ખોદકામની જરૂર શું પડે છે? કારણ કે આવું નવું ચાલે, પ્રજાના પૈસા તો વેડફાઈ જ જાય છે. તંત્રએ ખરેખર આમાં ગંભીર બેદરકારી દાખવી છે એવું લોકોના મતે જણાઈ આવે છે. કારણ કે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે રોડ થાય છે અને ખોદકામ થાય છે, બધી જગ્યાએ આ જ વસ્તુ દેખાઈ આવે છે. આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક ઉમેદવારે સ્પષ્ટતા કરી છે. રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઉમેદવાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. વોર્ડ નંબર 10ના ઉમેદવાર આરજે આભાએ સ્પષ્ટતા કરી છે. વોર્ડ નંબર 10માં આભા દેસાઈ ચૂંટણી લડી રહ્યા છે તેવી તેમણે સ્પષ્ટતા કરી છે. છેલ્લા 3 દિવસથી આભાએ રાજીનામું આપવાની અફવાઓ છે તે ફેલાઈ હતી, તેને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આરજે આભાએ સમગ્ર બાબતે સ્પષ્ટતા કરી છે. મેં કોઈ રાજીનામું આપ્યું નથી, હું લોકોની વચ્ચે છું અને પ્રચાર કરી રહી છું તેવું તેમના દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વોર્ડ નંબર 10ના ઉમેદવાર આરજે આભાએ સ્પષ્ટતા કરી છે. અફવાઓ બાબતે તેમણે સ્પષ્ટતા કરી છે. નમસ્કાર, હું છું આભા દેસાઈ. કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 10માંથી ચૂંટણી લડી રહી છું અને એ સમાચાર બધે ફરી રહ્યા છે, એ અફવા બધે ફરી રહી છે કે મેં રાજીનામું આપ્યું છે. આ સ્પષ્ટીકરણનો અત્યારે સમય નથી. ચૂંટણી પ્રચારનો સમય છે, કામ કરવાનો સમય છે, જનતાના ઓપિનિયન્સ ને જનતાની ફરિયાદો અને જનતાની જરૂરિયાતો જાણવાનો સમય છે. દુઃખદ રીતે મારે અત્યારે સ્પષ્ટીકરણ કરવું પડે છે કે આ વાતમાં કોઈ આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવ્યા છે. રાજકોટથી આ સમાચાર, જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવ્યા છે. રાજકોટથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વસરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બંને વચ્ચે તોછડી ભાષામાં બોલાચાલી થઈ હતી. બંને ઉમેદવારોએ એકબીજાને કીધું થાય તે કરી લેજે. આગળ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લીંબડીમાં ચૂંટણીનો માહોલ છે તે ગરમાયો છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લીંબડી તાલુકામાં ચૂંટણીનો માહોલ ગરમાયો. સુરેન્દ્રનગરથી આ સમાચાર, જેમાં પરનાળા ગામે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની હાજરીમાં કાર્યક્રમ છે તે યોજાયો હતો. કોંગ્રેસ દ્વારા પકડ મજબૂત કરવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે.
આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વોર્ડ નંબર 16માં ભાજપ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના 19 વોર્ડની અંદર ખૂબ જોરદાર રીતે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. પેરણી હોય, ગ્રુપ મીટિંગ હોય કે સભા સંમેલન હોય, એના માધ્યમથી ખૂબ બધા લોકો સાથે સંપર્ક કરીને સંવાદ સાધીને ભારતીય જનતા પાર્ટી માટે, અમારા ઉમેદવારો માટે મત માંગી રહ્યા છે. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.